સહજ ન્યૂઝ. અમરેલીના દરિયાકાંઠે હાઈ ટાઈડ અને તોફાની માહોલ. માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર તરફથી આપવામાં આવી સૂચના. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠે હાઈ ટાઈડની સ્થિતિ સર્જાય છે. જાફરાબાદ બંદર સહિત ધારા બંદર અને પીપાવાવ કોસ્ટલ બેટ વિસ્તારમાં દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, તેમજ ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. દરિયામાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો હોવાથી પરિસ્થિતિ જોખમી બની છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના ના મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. હાલમાં તમામ માછીમારી કરતા તમામ લોકોનો બોટોને દરિયાકાંઠે સુરક્ષિત રીતે બાંધી રાખવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા નાગરિકોને પણ દરિયામાંથી સુરક્ષિત અંતર જાળવવા, બિનજરૂરી રીતે દરિયા કિનારે ન જવા અને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.